ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ કેમ છો? છો? બિલકુલ મજામાં. તમે કેમ છો મિથિલેશ? એકદમ મજા. આવો કોઈ બેસો. મિથિલેશભાઈ, મેં સાંભળ્યું છે કે તમે કઈ કેમ્પેન ચાલુ કરી છે, શાના માટે છે? હા ગોવિંદભાઈ, આ એક કેમ્પેન મેં ચાલુ કર્યું છે કે બચત કરો અને કરાવો. બરાબર. એનો મતલબ એવું છે કે આ એક અવેરનેસ પ્રોગ્રામ ચાલુ કર્યો છે કે લોકોને જાણકારી મળે કે બચત શું છે અને કઈ રીતે કરવી જોઈએ. બરાબર. તો મિથિલેશભાઈ, બીજી એક વાત કે આ પોસ્ટ ઓફિસ ની અંદર ખાતું ખોલાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડે છે? અત્યારે એક તો 18 વર્ષની ઉપરનું વ્યક્તિ હોવું જોઈએ. બરાબર. પછી એના આધાર કાર્ડ, પાન કાર્ડ અને એક ફોટાની જરૂર પડે છે. પાન કાર્ડ જરૂરી છે. પાન કાર્ડ જરૂરી છે. બે વ્યક્તિનું રાખીએ છે નામ અને સેકન્ડ હોલ્ડરનું પાન કાર્ડ ના હોય તો 6 મહિના સુધીની એક વેલિડિટી હોય છે. બરાબર. એટલા સમયમાં એને પાન કાર્ડ કઢાવી દેવાની વિનંતી છે. બરાબર. સરકારના નિયમો છે. ઓકે. આની અંદર અભણ વ્યક્તિ પણ કરી શકે ને? અંગૂઠો કરતા વ્યક્તિ પણ અને બીજી એક વાત મિથિલેશભાઈ, કે આ ખાતું કેટલા રૂપિયા સુધી અને ક્યાં સુધીની લિમિટ છે તો એ મને કહો. આ ખાતાની શરૂઆત તમે 100 રૂપિયાથી કરી શકો છો. એની કોઈ લિમિટ નથી. દર મહિને 100, 200, 500, 1000, 5000, 10000 કોઈ લિમિટ નથી. ધારો કે તમે 1000 રૂપિયા દર મહિને ભરો છો તો તમને 60000 એટલે 60 હપ્તાના 5 વર્ષ સુધી જમા થશે પૈસા. બરાબર. અને 71 થી 72000 ની આસપાસ તમને વ્યાજ. તો શું મિત્રો, તમે પણ ખાતું ખોલાવવા માંગો છો પોસ્ટની અંદર? તો આજે જ કોન્ટેક્ટ કરો અમારા મિથિલેશભાઈનો. મેં તો ઓલરેડી ખાતું ખોલાયેલું જ છે. આજે 4 વર્ષથી ચાલે છે મારે. થેન્ક યુ સો મચ.